એકદમ ક્રીમી અને ઘટ્ટ ગાજરનો હલવો, એ પણ માવો કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર. ફક્ત 3 વસ્તુનો ઉપયોગ કરીને આ હલવો તમે પણ ઘરે બનાવી શકો છો. એકદમ સહેલી રીત સાથે આજે આપણે ગાજરનો હલવો બનાવીશું. વજનમાં 500 ગ્રામ ગાજર લીધા છે. હલવો બનાવતી વખતે લાલ ગાજરની પસંદગી કરવી, જેથી હલવાનો કલર પણ સારો આવે અને તેમાં નેચરલી મીઠાશ હોય છે. હલવો બનાવતી વખતે મીડિયમ સાઇઝની ગાજરની પસંદગી કરવી. ગાજરને બરાબર વોશ કરી લીધા છે. પિલરના મદદથી છાલ ઉતારી લઈશું. જો તમે મોટી સાઇઝના ગાજર લેશો તો તેમાં યલો પાર્ટ નીકળી જાય છે, એટલા માટે મીડિયમ સાઇઝના ગાજર લેવા. હવે છીણી લઈશું. ગાજરનું છીણ મીડિયમ સાઇઝનું કરવાનું છે, એટલે મીડિયમ સાઇઝની હોલવાળી ખમણીમાં આપણે છીણ તૈયાર કરી લીધું છે, જેથી ગાજરનું છીણ કૂક થતાં બહુ ઓછો સમય લાગશે. પેનમાં 1 મોટી ચમચી ઘી ઉમેરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ. તો અહીંયા કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. ડ્રાયફ્રૂટ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પીળી દ્રાક્ષ ઉમેરીએ. દ્રાક્ષનો ટેસ્ટ હલવામાં ખૂબ જ સરસ લાગે છે. દ્રાક્ષ બરાબર ફૂલી ગઈ છે. ડ્રાયફ્રૂટ્સને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીએ અને 1 ચમચી ઘી ઉમેરીએ. તો ટોટલ અહીં અમે 2 ચમચી ઘી ઉમેર્યું છે. ગાજરનું છીણ ઉમેરી દઈએ. ઘી સાથે બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તમે જોઈ શકો છો, જેમ ગાજરનું છીણ આપણે મિક્સ કરીએ છીએ એમ કલર પહેલાં કરતાં સરસ આવતો જાય છે અને હલવામાં ઘીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ગાજરના છીણને આપણે સોફ્ટ કરવાનું છે, તો ધીમા ગેસ ઉપર ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. ગાજરના છીણને કૂક થતાં 2 મિનિટ થઈ ગઈ છે અને છીણ પહેલાં કરતાં એકદમ સોફ્ટ તૈયાર થયું છે. હવે આપણે દૂધ ઉમેરવાનું છે. અહીંયા મેં અડધો લીટર દૂધ લીધું છે. દૂધ ફૂલ ક્રીમ લેવાનું છે. દૂધને ગરમ કરીને પછી ઉમેરવાનું છે, જેથી એકદમ કણીદાર હલવો તૈયાર થશે. 500 ગ્રામ ગાજર સાથે અડધો લીટર દૂધનું માપ એકદમ પરફેક્ટ છે. માવો કે મિલ્ક પાવડર નથી ઉમેરવાનું, એટલે દૂધમાંથી મલાઈનો ભાગ અલગ ન કરવો. મલાઈ સાથે જ આપણે દૂધ ઉમેરવાનું છે. બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા દૂધ રિડ્યુસ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. તો લગભગ 10થી 12 મિનિટ જેવો સમય લાગશે. પણ જો તમારી પાસે સમય ન હોય તો તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો. અહીંયા મેં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર થવા દીધું છે. 5 મિનિટ પછી દૂધ પહેલાં કરતાં અડધું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. હલવામાં દૂધ બરાબર રિડ્યુસ થઈ ગયું છે અને ગરમ દૂધ હલવામાં ઉમેર્યું છે, તેથી એકદમ કણીદાર હલવો તૈયાર થયો છે. તો હવે આ સમયે ખાંડ ઉમેરીએ. અડધો કપ ખાંડ ઉમેરીએ. ખાંડ તમે પ્લસ માઇનસ કરી શકો છો. અડધો કિલો ગાજર સાથે અડધો કપ ખાંડ ઉમેરી છે, જે વજનમાં 100 ગ્રામ છે. ગાજરમાં પણ નેચરલી મીઠાશ હોય છે, એટલે ખાંડનું પ્રમાણ તમે ઓછું વધારે કરી શકો છો. ખાંડ બધી બરાબર પીગળી ગઈ છે અને હલવાની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, લૂઝ થઈ છે. અહીંયા આપણે ખાંડનું પાણી બળે ત્યાં સુધી થવા દઈશું. ફ્લેવર માટે 1/4 ચમચી એલચી પાવડર ઉમેરીએ. ખાંડનું પાણી બધું બળી ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે. આ સમયે ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીએ. ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરીને હલવામાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી ગાજરનો હલવો તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. ગાજરના હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.